તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે અમે ખેતરમાં પાણી મૂકવાના છીએ. તો પપ્પાને અમે બે જણા પાઇપો લઈને જઈએ છીએ ખેતરમાં. જો પપ્પા આગળ જાય છે અને હું છું પાછળ. તો મિત્રો, આજે ખેતરમાં પાણી મૂકીએ છીએ અમે ઘઉંમાં. તો મિત્રો, આજે બહુ બધું કામ છે. તો જો મિત્રો, અમે પાઇપો લઈને જઈએ છીએ ખેતરમાં. અને મિત્રો, વિડીયોમાં સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવા વિડીયો અમે બનાવતા રહેશું, લાવતા રહેશું બ્લોગમાં. તો મિત્રો, સપોર્ટ કરજો. તો મળીએ આગળના વિડીયોમાં. તો બહુ વજન લાગે છે મિત્રો. તમે બી આવી પાઇપો ઉચકી હોય તો કંઈ મિત્રો કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો, અમે જનરેટરનું કનેક્શન કરી દીધું છે પાઇપનું. દેખો અહીંયા હવે ચાલુ કરવાનું છે થોડું. તો મિત્રો જોઈએ, હવે મળીએ, ચાલુ કરીએ થોડી વારમાં. પાણી માળીએ રોડીએ, પછી ચાલુ કરીએ. તમને દેખાડું પછી. અહીં જો હજુ અહીંયા એક ભૂંગળું જોડવાનું બાકી છે. અને આ કૂવો છે અમારો, ભરાઈ ગયો છે. જુઓ, ફૂલ પાણી છે ને. તો બધું છે ભાઈ, આવો નજારો છે કંઈક અમારે. જો, અને સવારનો સૂર્ય દાદા જુઓ છે ને, કેટલો મસ્ત નજારો છે. તો મિત્રો, અમે હવે ચાલુ કરવાના છે પાણી. અને અમારા માળી પહોંચી ગયા છે ત્યાં વાડામાં ઠેઠ. અને કંઈક આવું છે બધું. આ છે આપણું જનરેટરથી પાણી મૂકવાનું છે. જોયું ના હોય કોઈ, જો આજે જનરેટરથી પાણી મૂકવાના છીએ અમે. હા, તો બતાવું, ચાલો. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો, કોમેન્ટમાં જ કહેજો. તો મિત્રો, આ છે આપણું જનરેટર છે. હવે ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો, મશીન ચાલુ કરી દીધું અમે. અને ખેતરમાં પાણી જાય છે. આજે આટલું મોટું 30-40 ભૂંગળા અમે 30 ભૂંગળા અમે લંબાયા છે. જો આગળ મોટા ભાઈ જાય છે. તો મિત્રો, જો અમે જઈએ છીએ હવે ખેતરમાં પાણી વાળવા માટે. તમને બતાડું, ચાલો, ખેતરમાં કેટલું પાણી આવે છે જનરેટરથી. કોઈ દિવસ જનરેટરથી પાણી મૂક્યું તો બતાડો. ચાલો, તમને જનરેટરથી અમે પાણી મૂકીએ છીએ. તો ચલો મળીએ. ત્યાં અમે આવી ગયા છે, પાણી વાળે છે. જો ઘઉં થયા છે. જો ફાઇનલી પાણી આવી ગયું છે ખેતરમાં. જો આવી ગયું છે મારી પાણી. તો ચલીએ, મળીએ આવીએ. તો મિત્રો, ખેતરમાં અમે પાણી વાળીએ છીએ. મારા પપ્પાને બે જણા. હું અહીંયા પાણી જોઉં છું ગામમાં. અને પપ્પા આગળથી બાળીઓ ફોડે છે. દેખો, આવી રીતના. અને બગલા પાણી પીએ છે. જો પાણી આવે છે. તો ને આ બાજુમાં ઘઉં છે, મકાઈ છે. પાણી મૂકવાનું છે. આ બે ખેતર તો મુકાઈ ગયા છે. હવે આ બે બાકી છે, પાણી મૂકવાનું. અહીંયા છે ને એક વસ્તુ બહુ ખતરનાક છે, કુવેસ. તમને બતાડું કુવેસ. એ રીતે દેખો છે ને, બહુ ખતરનાક આવે. હા છે કુવેસ. બહુ ખંજવાળ આવે આ લાગે ને. તો કોઈને જોઈતી હોય તો કહેજો, કોમેન્ટ કરજો. છે ને કુવેસ, ડેન્જર, બહુ ખતરનાક. રડાઈ બી દે. આનાથી દૂર રહેવું સારું. કોઈને જોઈતી હોય તો તોડી આપીશું. તો ફાઇનલી મિત્રો, આપણે ખેતરમાં પાણી વળવા મળ્યા છે. તો જોઈ શકો છો તમે મને. હા દેખો, આપણે ખેતરમાં પાવડો લઈ
ને આવી ગયા છે ને આ પાણી આવે છે. દેખો આ છે પાણી, જોઈ શકો છો તમે. તો મિત્રો આ છે મકાઈ આપણી, ને હવે હજુ 5 પાણી જોઈશે મકાઈમાં, પછી થઈ જશે ખેતરમાં મકાઈ. એવો છે ને બગલા બહુ જ પાણી પીવે યાર, બગલાઓને તો પીવું પડે પાણી યાર. આપણે ના પીએ તો ચાલે, પણ બગલાઓને પીવું પડે. એ જો છે ને આ બગલો ભાઈ આવી ગયો છે પાણી પીવા માટે, ને અમે અહીંથી એને પીવડાવીએ છીએ પાણી જ. પાણી પી લે તો એવું કહું છું એને, અને પાણી નાખે છે પીવા માટે. તો મિત્રો આવું છે, ચાલે છે રોજનું અમારું કામ. રોજના નવા નવા વ્લોગમાં બનાવતા રહીશું, અને વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો. કેમ કે તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરી દેજો, જેથી હું તમારા માટે નવા કંઈક અલગ વિડીયો બતાવી શકું તમને. કંઈક આવું છે નજારો. દેખો ગાઈસ, સામે અમારો ડેમ દેખાય છે. હા, અહીંયા પાણી આવે છે ખેતરમાં. તો એ છે ને જે ભૂંગળું આપણે કાઢી નાખીએ. ચાલો તો ભૂંગળો કાઢવા માટે જઈએ છીએ આપણે. જો આ છે, આ ભૂંગળાનો સાંધો ખોલ્યો તો આપણે નીકાળી દીધું. તો અહીંયા પાણી જશે ઘરમાં, એ છે ને ત્યાં પાણીનો સાંધો કાઢી નાખ્યો છે. હવે જશે પાણી અહીંયા. તો મિત્રો આ છે ટેમરો, અને અહીંયા છે આ બોર છે. દેખો કેટલો મસ્ત નજારો છે મિત્રો. ગામડાનો કંઈક અલગ જ નજારો હોય છે મિત્રો. તો સપોર્ટ કરજો, જેથી હું તમને નવા વિડીયો બનાવી શકીશ. અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય, જેથી અમને વિડીયો બનાવવાનો આનંદ આવે. તો મિત્રો ફાઇનલી હવે છે ને થોડીક વારમાં પાણી આપણે પતી જશે. તો ફટાફટ આપણે પાણી મૂકી દઈએ અને પછી જઈએ ઘરે. તો મળીએ આગળના વિડીયોમાં, બન્યા રહેજો મિત્રો. તો મળીએ આગળ. જો મિત્રો બગલા બધા પાણી પીએ છે, ફટાફટ પાણી પીએ છે બગલા. જો પાણી બી આવે છે, ને બહુ દૂરથી પાણી આવે છે. ત્યાં કૂવો છે અમારો. હા, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. પાણી બે ભાઈ આવી ગયા છે અહીંયા. એરિયો એક તો ફાઇનલી આપણે ખેતરમાં પાણી મૂકવાનું કામ પૂરું થઈ ગયું છે, અને અમે આવી ગયા છે હવે મશીન બંધ કરવા માટે. તો મિત્રો હવે જલ્દી આપણે મશીન બંધ કરી દઈએ, અને પછી આપણું પાણીનું કામ પૂરું થાય, પછી પાઇપો વાળીને ઘરે જવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે મશીને પહોંચી ગયા. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો, અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક કરી સપોર્ટ કરજો ગાઈસ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, બાય.